અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર કફ સિરપના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અંદાજે 60 લાખ રૂપિયાની કિંમતની 5050 કફ સિરપની બોટલો જપ્ત કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે સરખેજ સ્થિત પ્રામા હેલ્થકેર કંપનીમાંથી ઉત્તર પ્રદેશ, મિઝોરમ, આસામ અને ત્રિપુરા સહિતના રાજ્યોમાં કફ સિરપ મોકલવામાં આવતી હતી. આરોપ છે કે જરૂરી લાયસન્સ ન ધરાવતી કંપનીને પણ કફ સિરપનો જથ્થો મોકલવામાં આવતો હતો. એસઓજીને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મિઝોરમની હાર્મોન કંપનીને મોકલવામાં આવેલા 34 પાર્સલ પોલીસના ધ્યાને આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ આ કંપની પાસે જરૂરી લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે પ્રામા હેલ્થકેર સાથે સંકળાયેલા હિરેન પટેલ અને પાર્શ્વ વોરાને એસઓજી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. એસએસ નીનામાં એસીપી એસઓજી શું કહે છે, આવો સાંભળીએ. હેલ્થકેર કંપની જે મહાલક્ષ્મી એસ્ટેટ સરખેજમાં આવેલી છે, એ કંપની દ્વારા મિઝોરમ, ઉત્તર પ્રદેશ, આસામ, ત્રિપુરા જેવા રાજ્યોમાં કોડેન ફોસ્ફેટ અથવા બીજી દવાઓ મોકલવામાં આવતી હતી. એ દરમિયાન એવું પણ જાણવા મળેલું કે આ જે કંપની છે પ્રામા હેલ્થકેર કંપની, એ કોડેન ફોસ્ફેટ જે કંપનીઓ ત્યાંની કંપનીઓ છે એ લાયસન્સ ધરાવતી નથી એવી કંપનીઓને પણ અહીંથી મોકલી રહેલ છે. એ હકીકત આધારે એસઓજીની ટીમે બાતમી આધારે વર્કઆઉટ ચાલતું હતું. એ દરમિયાન મિઝોરમની હેર્મન ફાર્મસી કંપનીને એક પાર્સલ મોકલાવેલા 34. એ પાર્સલમાં ખાતરી કરેલી કે ત્યાં કંપનીને લાયસન્સ છે કે કેમ, પણ એ કંપનીનું લાયસન્સ હતું નહીં. એ બાતમી આધારે સદર કેસ કરવામાં આવેલો છે. પ્રામા હેલ્થ કેર જે સરખેજમાં આવેલી છે, એમના જે માલિક છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને પૂછપરછ ચાલુ છે. સર, નેક્સસ કઈ રીતે ચાલતું હતું? કેટલા સમયથી ચાલતું હતું? કેટલી જગ્યાએ અગાઉ આ પાર્સલ મોકલી ચૂક્યા છે? આ લોકો બાતમી પ્રથમથી જ એ રીતની બાતમી હતી કે આ લોકો પાર્સલ જીપીઓ પોસ્ટ મારફતે મોકલે છે. એ જ બાતમી આધારે જીપીઓ પોસ્ટમાં ખાતરી કરતા આ જ કંપનીનું એક 34 પાર્સલો મિઝોરમ મોકલવાના હતા. એ બાતમી આધારે રેડ કરતા આ પાર્સલો મળી આવેલા અને સીઝ કરી અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવેલ છે. પ્રામા હેલ્થકેર માલિક છે તે કોણ છે, કોની અટકાયત કરવામાં આવી છે, તેનું શું કહેવું છે આખા નેટવર્કમાં? પ્રામા હેલ્થકેરના જે માલિક છે એ હિરેન કાંતિભાઈ પટેલ અને પાર્શ્વ વોરાને હસ્તગત કરવામાં આવેલા છે અને પૂછપરછ ચાલુ છે. આજરોજ હસ્તગત કરેલા છે અને પૂછપરછ ચાલુ છે. એ ડિટેલ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં આ 34 જે કન્સાઇનમેન્ટ મળ્યા છે એ કબજે કરવામાં આવેલ છે. હા, એક જ કંપની. બિલકુલ નહીં, મિઝોરમની કંપની. એઝવાલ મિઝોરમ મોકલવાના. બસ એ જ જીપીઓમાંથી માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે. આગળ મળશે એમ તપાસ દરમિયાન જણાવવામાં આવશે. એ હવે જે હાર્મોન કંપની છે મિઝોરમની, એને પૂછપરછ થશે તો વિશેષમાં પ્રકાશ પડશે. પણ જનરલી જે લેબર વર્કમાં અનુભવ એવું જણાવ્યું છે કે લેબર વર્કમાં આનો થોડો ઉપયોગ ગેરકાયદેસર રીતે થતો હોય. આ જે કોડેન ફોસ્ફેટ છે, શિડ્યુલ એસ ડ્રગ છે, એને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી. એ લોકોએ મોકલવા માટે કઈ ઓર્ડર મળ્યો હતો કે નહીં એ બાબતે તપાસ કરીશું. અગાઉ કેટલો મુદ્દામાલ એમને ત્યાં જ આ જ કંપનીઓને મોકલેલો છે એ બાબતે તપાસ કરીશું અને જે રિસીવર કંપની છે એમની પણ તપાસ કરીશું અને પોસ્ટ ઓફિસ મારફતે આવા કેટલા ડ્રગ્સના कंसाइनमेंट गया है ये बाबतें तपास करीશું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.